નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયણમ, નમો લોહે સૌ વસાવુણમ, એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ મનને શુભ વિચારોનો ખોરાક પૂરો પાડે છે. એક ભૂખી વ્યક્તિને ભોજન પહોંચાડવું જો એ પુણ્ય ગણાતું હોય તો મન પણ વિચારોનું ભૂખ્યું છે. મનને પણ વિચારો સતત જોઈતા હોય છે. મનને વિચારવા માટે વિચારો તો જ મન જીવંત રહે છે. હવે જેમ ભૂખી વ્યક્તિને સાચું ભોજન, સારું ભોજન ન મળે તો જે તે વસ્તુ ખાય, પાપી પેટનો સવાલ છે, પેટ તો ભરવો છે, પેટનો ખાડો તો પૂરવાનો છે, એટલે જે તે વસ્તુ ખાય અને શરીર બગાડે, તંદુરસ્તી બગાડે, સ્વાસ્થ્યને જોખમની અંદરમાં મૂકે, એવી જ રીતે મનને પણ જો સાચો અને સારા વિચારોના ભોજનનો ખોરાક નહીં મળે તો મન પણ જે તે વિચારો ખોટા, ગંદા, નકામા એવા દુર્વિચાર, દુર્ધ્યાન કરી અને મન પણ પોતાના ભવિષ્યને જોખમમાં મૂકે છે. એટલે એ અપેક્ષાએ આવા ગ્રંથકાર મહાત્માઓ શુભ વિચારોનો પુરવઠો સતત આપણને આપતા જાય છે. શુભ વિચારોના ભોજન આપણને પૂરા પાડતા જાય અને એવા અલગ 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 વિચારો, કેટલા બધા અલગ પ્રકારના વિચારો આ ગ્રંથની અંદરમાં આપણને જોવા માટે મળે છે. ક્યારેક કર્મગ્રંથનો અભ્યાસ કરે તો ખાલી એ જ કર્મગ્રંથની જ વાતો આવે, પરંતુ આ ગ્રંથ એવો છે કે જેના આશરે 300 જેટલા સૂત્રોની અંદરમાં દરેક વિષયોની છણાવટ છે. દરેક વિષયોની, લગભગ કોઈક વિષય આની અંદરમાંથી બાકી નથી બસતો. તો આપણે ગઈકાલ સુધીની અંદરમાં 51મા નંબરના સૂત્ર ઉપર વિચારણા કરી કે જીવોનો દ્રોહ કરનાર વ્યક્તિઓની કોઈ પણ ક્રિયા, કોઈ પણ કર્મ, કોઈ પણ અનુષ્ઠાન, એનું કોઈ પણ ધર્મ એનો કલ્યાણકારી બની શકતો નથી. જીવો સાથે કરેલો દ્રોહ હોય છે એના કારણે. એની ઉપર આપણે 3 દિવસ વિચારણા કરી. હવે આજે આવ્યું છે 52 નંબરનું સૂત્ર, સૂત્ર નંબર 52, 52 નંબરનું સૂત્ર. એમાં પણ વળી પાછું એક એક્ઝામ્પલની સાથે વાત કરે છે. ભસ્મની હુતમ ઇવ અપાત્રેષુ અર્થ વ્યય. કેવી ઉપમાની સાથે વ્યક્તિની વાત જોડી દીધી. એટલે મગજનો આ એંગલ એકદમ ક્લિયર કરી આપણે આપણા મગજની અંદરમાં એક્ઝામ્પલ સાથે આપણે આપે. એટલે મહાત્માનું કહેવું એવું છે કે અપાત્ર, અયોગ્ય, જેની લાયકાત નથી, જે વ્યક્તિઓ તદ્દન અનાળી છે, અયોગ્ય છે, જેની કોઈ પણ જાતની કેપેબિલિટી નથી, એવી વ્યક્તિ ઉપર કરેલો અર્થવ્યય. અર્થવ્યય એટલે આમ અર્થ એટલે ધન પણ થાય અને અર્થ એટલે તમે એની ઉપર વાપરેલી શક્તિ, તમે એની ઉપર કરેલું શક્તિનું ઇન્વેસ્ટમેન્ટ, તમે એ વ્યક્તિના માટે ગમે એટલો સમય ખર્ચો, ગમે એટલી સંપત્તિ ખર્ચો, તમે ગમે એટલા એના માટે પ્રયત્ન કરો, પણ જે વ્યક્તિ અપાત્ર છે, અયોગ્ય છે, હવે એ વ્યક્તિ ઉપર કરેલો અર્થ વ્યય, શક્તિનો જે વ્યય કરો છો એ ભસ્મની હુતમ, એટલે કે અગ્નિની અંદરમાં તમે આહુતિ નાખો અને શું થઈ જાય? આહુતિ બધી ખવાઈ જાય. અરે કોઈક વ્યક્તિને ઘી પીવડાવો તો એનું પેટ ભરાવાનું હતું, પણ અગ્નિની અંદરમાં નાખેલું જે હૂત, એટલે અપાત્ર માટે કરાયેલો ધનનો ખર્ચ રાખની અંદરમાં નાખેલી આહુતિ સમાન છે. ભસ્મની અંદરમાં નાખેલી આહુતિ સમાન. હવે ઘીનો ડબ્બો છે અને કોઈક વ્યક્તિ રાખની અંદરમાં નાખી દે છે. આખું નાખું ઘી, તેલ, ખાવાની ચીજ રાખની અંદરમાં મિલાવી દીધી. રાખ એટલે સૂકી રાખ, જે લાકડું જલે और જો રાખ બનતી હે, ભસ્મ કહેવાય છે ને, ભસ્મ. તો ભસ્મની અંદરમાં જેમ ઘી નાખવાની અંદરમાં આવે, ભસ્મની અંદરમાં જેમ આહુતિ નાખવામાં આવે, જેમ આહુતિમાં બદામ હોય, પિસ્તા હોય, કસ્તુરી હોય, કેસર હોય, લાડવા હોય, ઘી હોય,
આ બધું જેમ યજ્ઞની અંદરમાં આહુતિ નાખે છે ને, તો એવી જ આહુતિ ભસ્મ ઉપર, રાખ ઉપર નાખવાની અંદરમાં જાઓ અને જે બધું જ તમારું નકામું જાય. શું કામ લાગવાનું? સારામાં સારું ઘી રાખમાં ઢોળાઈ ગયું એટલે આખું નાખું રાખ ઘીને પી જવાનું, કોઈ પણ કામ નથી લાગવાનું. એવી જ રીતે અપાત્ર ઉપર કરેલો અર્થવ્યય એ પણ નકામો જાય છે. જેમ કે ડોલ કાણી છે અને એની અંદરમાં પાણી ભર્યું, શું થવાનું? પાણી બધું વ્યર્થ જવાનું. ઘડો કાણો છે અને એની અંદરમાં તમે પાણી ભર્યું, પાણી શું જવાનું? બધું જ નકામું જવાનું. એવી રીતે કાચનું વાસણ છે, તૂટેલું છે, તકલાની કાચનું વાસણ છે અને તમે એની અંદરમાં ગમે એટલો ભાર ભરો, આવતીકાલે કાચનું વાસણ ખતમ થઈ જવાનું. એવી જ રીતે અયોગ્ય વ્યક્તિ ઉપર, અપાત્ર વ્યક્તિ ઉપર, ભલે તમને એ વ્યક્તિ ઉપર ગમે એટલો પ્રેમ હોય, પણ જ્યારે વ્યક્તિની પાત્રતા જ નથી, વ્યક્તિમાં પાત્રતા દેખાતી જ નથી, એ વ્યક્તિની અંદરમાં કોઈ પણ જાતની યોગ્યતાના દર્શન નથી થતા, તો એવી વ્યક્તિ ઉપર કરાયેલો શક્તિનો વ્યય એ બધું જ નકામું જાય છે. આ વાતને આપણે બહુ શાંતિથી વિચારવી પડશે કે ઘણી વખત એવું થાય છે કે અયોગ્ય વ્યક્તિઓને આપણે સુધારવા જઈએ, અપાત્ર વ્યક્તિઓને આપણે એની પાસે ઘણી આપણે આશાઓ રાખીએ, પણ ભાઈ એ બધી તમારી વ્યર્થ છે. અપાત્ર વ્યક્તિ ઉપર કરાયેલો અર્થવ્યય જે બિલકુલ અનાડી છે, જેની અંદરમાં સંસ્કારનો છાંટો નથી અને આવી શકવાનો પણ નથી. તમે એક વાત સમજી રાખજો, તીર્થંકર ભગવાન મહાવીર વિતરાગતા એમની અજોડ વિતરાગતા છે. જેવી આદિનાથ ભગવાનની વિતરાગતા છે, શાંતિનાથ ભગવાનની છે, શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની છે, એવી જ વિતરાગતાના ધારક ભગવાન મહાવીર છે. છતાંય પરમાત્મા મહાવીરે ઇન્દ્રભૂતિ ગૌતમને સામેથી બોલાવ્યા અને એ જ પરમાત્મા મહાવીરે જમાલીને કે ગોશાલાને ભગવાન મહાવીરે ક્યારે સમજાવવા માટે, એની બધી સમસ્યાઓને શાંત કરવા માટે, એની ગેરસમજને દૂર કરવા માટે પરમાત્મા મહાવીરે એ લોકોને સામેથી નથી બોલાવ્યા. અરે ઉલટાના જંગલની અંદરમાં રહેલા તિર્યન ચોરીના ચંડકોશિક સર્પને પ્રભુ વીર સામેથી પ્રતિબોધ કરવા માટે ગયા. તો પછી શિષ્ય સમાન, શિષ્ય જેવા, અરે શિષ્ય જ એવા જમાલી અને ગૌતમને, જમાલી અને ગોશાલાને પરમાત્મા મહાવીરે સમજાવવાની કોશિશ કેમ ન કરી? બસ પરમાત્માએ આ નિયમ આપણને આચરી બતાવ્યો, ખાલી કયો નથી, આચરી બતાવ્યો. ભગવાને જોયું કે ગૌતમ અને ચંડકોશિકની પાત્રતા મોજૂદ છે. ભલે અત્યારે ગૌતમ અહંકારી છે, ભલે અત્યારે ગૌતમ અહંકારના પર્વત ઉપર રહેલા છે, પરંતુ છે યોગ્ય વ્યક્તિ, છે પાત્ર વ્યક્તિ, છે ઉચિત વ્યક્તિ. આ વ્યક્તિની પાસે યોગ્યતા સારી છે, પાત્રતા સારી છે. આવું પરમાત્માને દેખાયું અને ભગવાન મહાવીરે સામેથી બોલાવ્યા. બો ઇન્દ ભૂઈ ગોયમાં ભવાન સુખી ના આગત. એટલા પ્રેમાર મદજર્યા શબ્દોથી ભગવાન મહાવીરે સંબોધન કર્યું અને ઇન્દ્રભૂતિ ગૌતમનો અહંકાર છું થઈ ગયો, ભાગી ગયો અને આપણને ઇન્દ્રભૂતિ ગૌતમની ભેટ મળી. લબ્ધિના ભંડાર, 50,000 શિષ્યોના ગુરુ, એવા આપણને ભેટ મળ્યા. ભગવાન સમજતા હતા કે એની દેખાતી અપાત્રતા ઉપર અંદરમાં જબરજસ્ત પાત્રતા છુપાયેલી છે અને આ બાજુ પરમાત્માએ જ્ઞાન દ્વારા જોઈ લીધું કે આ જમાલી અને ગોશાલક, એની ભલે ઉપરની કદાચ પાત્રતા દેખાતી હોય, પણ એની અંદરમાં જબરજસ્ત ભયંકર અપાત્રતા છુપાયેલી છે. હવે આપણે નક્કી કેવી રીતે કરવાનું કે આ વ્યક્તિ પાત્ર છે ને આ વ્યક્તિ અપાત્ર છે? એ આપણને ખબર કેવી રીતે પડે? આ બાબતને આપણે 2-3 દિવસ વિચારી શકાશે કદાચ, કારણ કે વર્તમાન સમયની અંદરમાં પાત્ર અને અપાત્રતાનો ભેદ રેખા નથી આવડતી અને અપાત્ર વ્યક્તિ સાથે સંબંધ જોડ્યો, લગ્ન કર્યા, મેરેજ કર્યા, એની સાથે ફ્રેન્ડશીપ કરી, એની સાથે દોસ્તી કરી, એટલે આજની યુવા પેઢી, દીકરા દીકરીઓને પસ્તાવાનો વારો આવે છે, રડવાનો વારો આવે. ધુસકે રડનારી છોકરીઓ અમારી પાસે આવે છે અને રડે કે ગુરુદેવ જિંદગી તબાહ થઈ ગઈ, જિંદગી ખતમ થઈ ગઈ. એક અનાળી, અયોગ્ય, અપાત્ર, જેને અમે જાણી ન શક્યા, બસ બહારથી પ્રેમના નાટક કરતા હતા, બહારથી બધા સારા દેખાવો કરતા હતા, બહારથી ભણેલા ગણેલા દેખાતા હતા અને અંદરમાં રહેલી ભયંકર અપાત્રતાને અમે જાણી ન શક્યા અને અમારી જિંદગી આખી પાયમાલ થઈ ગઈ. તો આ અપાત્ર વ્યક્તિ છે એ ખબર કેવી રીતે પડે? એના આપણે લક્ષણો આવતીકાલે જોવા છે, પાત્રતા અને અપાત્રતાના લક્ષણો. પણ સૌથી એકદમ આંખ મીચીને તમે કહી શકો વ્યક્તિને જોતાની સાથે
એવું એક સર્વસામાન્ય કોમન લક્ષણ કે ભાઈ આ વ્યક્તિ પાત્ર છે કે અપાત્ર છે ખબર કેવી રીતે પડે? કારણ કે તમને ખબર છે ને, હમણાં 5-6 દિવસની અંદરમાં આપણા ઇન્ડિયા હિન્દુસ્તાનની અંદરમાં એવી ઘોષારી ઘટનાઓ બની ગઈ છે. કેટલીક જગ્યાએ આગ લાગી અને રાજકોટ જેવામાં લોકો ભડથું થઈ ગયા. કેટલીક દિલ્હીની અંદરમાં આગ લાગી અને નવજાત બાળકો ખતમ થઈ ગયા. એવી જ રીતે હમણાં પૂનાની અંદરમાં જોજો, વર્તમાન સમયની અંદરમાં યુવાનોની અંદરમાં કેવી જાતની અપાત્રતા ફાટી નીકળી છે. શ્રીમંત બાપના બેટા હોય, શ્રીમંત નબીરો હોય, શ્રીમંતાઈ ફાટ થતી હોય, પિતાની પાસે અનાપ શનાપ સંપત્તિ આવતી હોય, અમાપ સંપત્તિ, અને નાની ઉંમરમાં પિતાજી એ લોકોને મન ચાહે બધું જ પૂરું કરી નાખ્યું. અને એક વાત યાદ રાખજો, જેટલા પણ પ્રવચન સાંભળનારા માતા પિતાઓ છે, અગર તમારા નાના બાળકો હોય અથવા તો તમારા ઘરની અંદરમાં દાદી પ્રવચન સાંભળતી હોય અને ઘરની અંદરમાં યુવાન પુત્ર વધુ હોય તો એને આટલો પોર્શન સંભળાવી દેજો. હું એવા યુવા માતા પિતાઓને કહું છું કે જેમના બાળકો અત્યારે 2 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ કે 6 વર્ષના બાળકો છે અને શ્રીમંત છે. હવે તો વન ચાઇલ્ડ પોલિસી આવી ગઈ. સંતાન એક જ કરવાનું, વધારે સંતાન નહીં કરવાનું. કોને ખર્ચા પોસાય, કોને પોતાના રંગરાગ ઓછા કરવાનું પોસાય, એટલે એક જ સંતાન કરવાનું. અને પૈસા અનાપ શનાપ કમાય છે. મમ્મી પણ જોબ કરે, પપ્પા પણ જોબ કરે, બંને જણાને સારું પેકેજ આવે છે. દાદા અને દાદી ઘરની અંદરમાં બસ એક ઘરના રખેવાળ તરીકે ઘરમાં રહેતા હોય છે. અને બાળક જીદ કરે ટીવીની અંદરમાં જોઈને, સ્કૂલની અંદરમાં જોઈને, પાર્ટીઓની અંદરમાં જોઈને, મમ્મી આવા શૂઝ જોઈએ, આવી મારે સ્કૂલ બેગ જોઈએ, આવી મારે વોટર બેગ જોઈએ. થોડોક છોકરો મોટો હોય તો મારે આવી પેન જોઈએ, મારે આવા ગોગલ્સ જોઈએ, મારે ફલાણી ચીજ આવી જોઈએ. અને રોજ જાહેરાતની અંદરમાં એટલું બધું બ્રેઇન વોશ કરી દેવાની અંદરમાં આવે કે આ ચીજની સાથે તમારી એક ઓળખ જોડાયેલી છે. બસ આ ચીજ વાપરો તો તમારી ઓળખ ગણાય. સાબુ તો આવો જ જોઈએ, પછી મોબાઈલ તો આવો જ જોઈએ. થોડોક છોકરો ઓર મોટો થાય એટલે સાયકલ સ્કૂટર લેવાની વાત આવે, બાઇક લેવાની વાત આવે. અને બધાની અંદરમાં જ્યારે જીદ અને ધમપછાડા થતા હોય તો યુવા માતા પિતાઓને હું ચેતવું છું કે તમારા બાળકની ઈચ્છા 3 દિવસ પછી તમારે પરિપૂર્ણ કરવાની. યોગ્ય ઈચ્છા હોય તો પણ 3 દિવસ પછી, હમણાં તો નહીં જ મળે. બાળક જીદ કરે, મમ્મી આપો ને, પપ્પા લઈ આપો ને, બેટા હમણાં નહીં મળે, પછી વિચારીશું. એને 3 દિવસ તો ટટરાવો, 3 દિવસ તો રાહ જોવો. શું થશે આની અંદરમાં ખબર છે? આ બહુ ઊંડો સાયકોલોજી, લોજિકલી આ એક વાત છે. બહુ ઊંડી સાયકોલોજી આમાં છુપાયેલી છે. તમે માગશો, બાળક માગશે અને તરત મળી જશે. એના કારણે બાળક જિદ્દી બની જવાનો, બાળક આળસુ બની જવાનો અને બાળકના મનની અંદરમાં એવો ભ્રમ અને ખ્યાલ પેદા થઈ જવાનો, હું માગું એટલે વસ્તુ મને મળવી જોઈએ. ચલો તમે તો માતા પિતા છો, તમે તો આપી દેશો. આવતીકાલે સ્કૂલની અંદરમાં જશે એટલે માગશે એટલે સર એને માર્ક્સ આપી દેવાના. આવતીકાલે મોટો થઈને જોબ શોધવા માટે બજારની અંદરમાં જશે અને એ જોબ શોધવા માટે એના જેવા ઘણા એમ્પ્લોય બેઠેલા છે, એના જેવા ઘણા ભણેલા એજ્યુકેટેડ છોકરા છોકરીઓ છે કે જે કંપનીમાં જોબ લેવા માટે આવેલા છે. અને જોયું તો અરે આ તો અહીંયા 50, 60, 100 છોકરા છોકરીઓ બેઠેલા છે. અને એ કહીને ભાઈ હું માગું છું, મને આપી દેવાનું. કારણ કે નાની ઉંમરથી માગ્યું અને બધી વસ્તુ મળી છે એટલે સ્ટ્રગલ, ધીરજ, પેશન્સ એનામાંથી ખતમ થઈ ગયું છે. એવી પાત્રતા એના જીવનની અંદરમાં આવી જ નથી. એટલે યુવા શ્રીમંત માતા પિતાઓને ચેતવું છું કે ભલે તમારો એકનો એક દીકરો છે, તમારો કાળજાનો કડકો છે, તમારી આંખની કીકી છે, તમારું ભલે અસ્તિત્વનો એક ટુકડો છે, પણ બેન અને ભાઈ આવતીકાલનું એનું ઉજ્જવલ ભવિષ્ય તમે ચાહતા હો તો તમે પેરેન્ટિંગનો આ એક નિયમ સમજી રાખજો કે વ્યક્તિ દીકરો માગે તો તરત તો વસ્તુ આપવાની નહીં એટલે નહીં જ. થોડાક આંસુ પડવા દો, થોડીક એને જીદ કરવા દો, થોડુંક ટટરવા દો, થોડોક એને વસ્તુ માટે એને પ્રતીક્ષા અને ઝંખના ઊભી કરાવવા દો, તો એને વસ્તુની કિંમત સમજાશે, તો એને ચીજ કંઈક કિંમતી અને જરૂરી લાગશે. માગ્યું અને અપાવી દીધું. આ તો એવા ઘેલા માતા પિતા જોયા છે કે દર શનિવારે રવિવારે શોપિંગ કરવા માટે નીકળી જાય. બાળકના માટે આડેધડ વસ્તુઓ ખર્ચે, આડેધડ ગેમ્સ. બસ જૂની હજી તો નવી પડેલી છે, ખોલી પણ નથી. એકાદ વખત રમી અને નથી ગમી, મમ્મી નવી અપાવડાવો, પપ્પા નવી અપાવડાવો. અને એવા શ્રીમંત ઘેલા માતા પિતા શું વિચારે? કોના માટે આ પૈસા છે? એકનો એક દીકરો છે ને, આપણે એની બધી ઈચ્છા પૂરી કરવાની. બધી ઈચ્છા પૂરી ન કરાય, માણસ શૈતાન બની જશે. હવે આ તમને એક્ઝામ્પલ તરીકે એટલા માટે બતાવું છું, બાકી આવી કઈ વ્યક્તિઓના કઈ આપણે ગુણગાન ગાવાના નથી હોતા. પણ હમણાં તાજેતરની અંદરમાં પૂનાની અંદરમાં વિશાલ અગ્રવાલ, એ બિલ્ડરનો ટીનેજ દીકરો
ખબર છે ને, હમણાં થયેલું છે આ ઘટના તો હમણાં જ બની છે, હજી હમણાં જ. એ પૂનાના બિલ્ડર વિશાલ અગ્રવાલનો ટીનેજ દીકરો, જેની ઉંમર છે 17 વર્ષ અને ઉપર 8 જ મહિના. અને એ દીકરાને એ ઘેલા પિતાજીએ, વિશાલ અગ્રવાલ નામના બિલ્ડર પિતાજીએ લગભગ 1.5 થી 2 કરોડ રૂપિયાની કિંમતી કાર આવે એવી પોર્શે કાર એને ચલાવવા માટે આપી દીધી. તમે વિચારજો, હજી જે બાળકને લાયસન્સ નથી હિન્દુસ્તાનના કાયદા મુજબ, હજી 17 વર્ષ અને ઉપર 8 જ મહિના થયા છે આ દીકરાને. એની જ્યારે આ ઘટના પેપરમાં વાંચી, એક્સિડન્ટ થયો એ દિવસે સમાચાર વાંચ્યા મીડિયાની અંદરમાં, અને પછી 2-3 દિવસ સુધી જ્યારે આ ચર્ચાનો સવાલ ચાલ્યો અને એની અંદરમાં જ્યારે પત્રકારો એની આખી જન્મકુંડલીને કાઢી, ત્યારે આમ છે ને જગ્યા ઉપરથી ઊભા થઈ જવાયું. જે દિવસે આ છોકરાએ અકસ્માત કર્યો છે, વિશાલ અગ્રવાલનો આ છોકરો, પિતાજી બિલ્ડર છે, અને સના પૈસા કમાયેલા હશે, એકનો એક દીકરો હશે, 17 વર્ષ અને 8 મહિના, હજી જેને 18 મહિના થવાની, 18 વર્ષ થવાની અંદરમાં હજી બીજા 4 મહિના બાકી રહેલા છે. અને એવા દીકરાને 1.5 થી 2 કરોડ રૂપિયાની પોર્શે કાર ચલાવવા માટે આપી દીધી. ચલો, આપતા તો આપી. દીકરો હોટલની અંદરમાં ગયો પોતાના દોસ્તો સાથે. શ્રીમંતો હોય, અભિમાન તો આવી જ જાય, અને અપાત્રતા જીવનની અંદરમાં આવી જ જવાની. શ્રીમંતાઈની સાથે કેટલાક જોડાયેલા અપલક્ષણ, અવગુણો, આ બધા જ આ દીકરાની અંદરમાં આવી ચૂકેલા હતા. તમે નહીં માની શકો, પેપરના પત્રકારો ખનખોર કરીને આખી કુંડલી લઈ આવ્યા છે. આ પોર્શે કાર ચલાવનારો જે દીકરો છે, 17 વર્ષ અને 8 મહિનાનો દીકરો, એને 1 કલાક 1.5 કલાકની પાર્ટીની અંદરમાં 48,000 રૂપિયા ઉડાડી નાખ્યા છે. 48,000. અરે, ગરીબ માણસનો આખા વર્ષનો પગાર થઈ જાય. એક ઘરની અંદરમાં કામ કરનારી સર્વન્ટ નોકરનો આખો 48,000 50,000નો પગાર છે. જે દિવસે આ છોકરાએ પોત પ્રકાશ્યું, અપાત્રતા એની જાહેર કરી, અયોગ્યતાને જ્યારે દુનિયાની સમક્ષ જાહેર કરી છે, અને એ દિવસે 48,000નો ખર્ચો કર્યો, 2 હોટલની અંદરમાં જઈ આવ્યો, શરાબ વગેરે પીધો, અને પછી પોર્શે કારનું ડ્રાઇવિંગ કરવાનું શરૂ કર્યું. હવે જોજો, યુવાન કાયા, યુવા ઉંમર, આમે પણ અપાત્ર હોય, એમાં વળી પાછા સાહેબે દારૂ પીધેલો છે. એક જ દિવસની અંદરમાં 48,000 રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે. અને 1.5 થી 2 કરોડ રૂપિયાની પાણીના રેલાની જેમ સડસડાટ ભાગે એવી પોર્શે કાર, અને ડ્રાઇવિંગ ઉપર આવ્યા. પાછળ સરખે સરખા મિત્રો બેઠેલા છે. બસ એની જી હજુરી અને ચસમપોશી કરે છે, ચમચાગીરી કરતા હોય છે, અને અંદરમાંથી સંગીત વાગ્યું, અને આ છોકરાને શું સુરાતન ચડ્યું, અને ગાડી એવી બગાડી, 100 કિલોમીટર, 150 કિલોમીટર, 180ની સ્પીડમાં ગાડી ચલાવવાની શરૂ કરી. કાબુ રહ્યો નહીં, અને આગળ જનારા યુવા દીકરા દીકરીઓ બાઇક ઉપર જતા હતા, એને હડફેટની અંદરમાં એવા લીધા, બંને જણાના ત્યાંને ત્યાં કરુણ મોત થઈ ગયા. પછી આ પોર્શે કાર બીજા કેટલા વાહનોને ભડકાડી, અને છેલ્લે થાંભલાની દિવાલ સાથે ભડકાઈને આ કાર ઊભી રહી ગઈ. અને દારૂના નશાની અંદરમાં ચકચૂર સરેજહાં રોડ ઉપર ભર બપોરે આ હાસ્યો પૂનાની અંદરમાં બની ગયો. લોકોનો હાહાકાર મચી ગયો. જે 2 યુવાન દીકરા હતા એ આઈટીમાં ભણતા હતા, એન્જિનિયર હતા, આવતીકાલના ભવિષ્યના આશાસ્પદ બનવાના હતા. આનો વિડીયો પણ વાયરલ થયેલો છે. 180ની સ્પીડે ગાડીઓ ચલાવવાની અને લાઈવ સ્ટ્રીમિંગ કરતા હોય, અને એવા છોકરાઓ અકસ્માત કરે છે. થોડા દિવસ પહેલા જ આવો બીજો અકસ્માત થયો, એમાં 4 યુવકોના મોત થઈ ગયા. ખબર છે ને, અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર તથ્ય પટેલનો દીકરો જેગુઆર કાર ચલાવતો હતો. તથ્ય પટેલ જેગુઆર કાર ચલાવતો હતો, અને 9 જણાને ઉડાડી નાખ્યા, 9 જણાને. આવું જ અમદાવાદના જશીશ બંગલાના રોડ ઉપર વિસ્મય શાહે BMW કાર ચલાવી અને બાઇકના સ્ટન્ટ વગેરે કરતા હોય, ગાડીના સ્ટન્ટ વગેરે કરતા હોય, અને કેટલાય લોકોને મોતના ઘાટે ઉતારી દીધા હોય. આ બધા ઘટના એટલા માટે બતાવું છું કે વાત માત્ર અકસ્માત કે મોતની વાત નથી, પણ પેરેન્ટિંગ અને ન્યૂ જનરેશનના ઇસ્યુઝની આ વાત છે. કેવા કેવા ઇસ્યુ પેદા થઈ ગયા છે. છોકરાઓને સીન સપાટા કરવા છે, નખરા કરવા છે, એને વિડીયો વાયરલ કરવા છે, એને વધુમાં વધુ લાઇક મેળવવી છે. એટલે અત્યારના હાઈટેક અને શોઅપના જમાનાની અંદરમાં આ દીકરા દીકરીઓની અપાત્રતા વધુ ને વધુ દિવસે ને દિવસે બહાર આવતી જાય છે. એટલે પેરેન્ટિંગ એક્સપર્ટ્સ કહે છે
કે સંતાન કહે એ બધી જરૂરિયાતો તરત તો પૂરી ક્યારે પણ નહીં કરવાની. પહેલા એને એનું મહત્વ સમજવા દો, પહેલા એને એ ચીજ માટે જરા તરસવા દો, પછી તમે ચીજ આપશો તો એ વ્યક્તિ એનો સારો ઉપયોગ કરી શકશે, સાચી રીતે વાપરી શકશે. 17 વર્ષની ઉંમરમાં પોર્શે કાર આપી દેનારા પિતાજી શું બાળકની અપાત્રતાને જાણતા નથી કે આ યુવાની છે, આ ઉંમર ઘેલી ઉંમર હોય અને આ ઉંમરની અંદરમાં સાયકલ પણ ન આપી શકાય. તમારે 1.5 પોણા 2 કરોડ રૂપિયાની પોર્શે કાર આપી દેવાની અને એ પણ હિન્દુસ્તાનના કાયદા કાનૂનને ભંગ કરીને, અને પછી કરોડો રૂપિયા વેરી દેવાના, છોકરાઓની જામીન લઈ લેવાની. જે 2 યુવાન દીકરા ગુજરી ગયા એ પરિવાર ઉપર શું આફત ગુજરતી હશે. ન આંખમાંથી આંસુ સારવાના, ન પસ્તાવાનો કોઈ વારો આવે. એટલા માટે આ મહાત્મા આપણને એટલી બધી પ્રેક્ટિકલ વાત, કેટલી જીવન જરૂરી આપણા પરિવારની, આપણા કુટુંબની, આપણા જીવનની, આપણી ફેમિલીની, આપણા રોજબરોજના જીવનની સાથે સુસંગત એવી આ વાત બતાવે છે. ભસ્મની હુતમ ઇવ અપાત્રેષુ અર્થ વ્યય. તમે અપાત્ર ઉપર અર્થનો વ્યય કરો છો. આ બધું તમે રાખ ઉપર તમે ઘી ઢોળવા બરાબર છે. રાખ ઉપર ઘી, તેલ, ખાવાની વસ્તુ બધી નાખવા બરાબર છે. બધું જ નકામું જવાનું, કોઈ કહેતા કોઈ કશું કામ લાગવાનું નથી. અને માતા પિતા હજી સમજતા નથી. બસ દીકરાઓની ઈચ્છા પરિપૂર્ણ કરે જ જાય. સારામાં સારા મોંઘા કપડાં, બ્રાન્ડેડ કપડાં માતા પિતા હરખાય, રોજ નવા શૂઝ પહેરીને આવે, ગોગલ્સ પહેરીને આવે. ખબર નથી માતા પિતાને કે તમે છુપ્પી રીતે બાળકની અપાત્રતાને પ્રગટ કરવાનો એક બહુ મોટો ધંધો શરૂ કરી દીધેલો છે. આવતીકાલે આ દીકરો તમારી સામે પડશે, કોઈ પણ દીકરીની છેડતી કરશે, આવતીકાલે કોઈ પણ દીકરી યુવા દીકરી સાથે કાંઈ પણ ગંદુ કાર્ય કરીને આવશે, ત્યારે તમારી આંખ ખુલશે. દીકરો જ્યારે જેલમાં જવાનો વારો આવશે. હવે આ વિશાલ અગ્રવાલની આંખ ખુલી કે શું કરી નાખ્યું. આજે એ પોતે જેલમાં ગયા છે, દીકરો પણ કદાચ જેલની અંદરમાં હશે. પછી તો ઘટનાઓ બંધ થઈ જાય, પૈસા આપીને એવી વસ્તુઓ બધી શાંત કરી દેવાની. પણ એવી અપાત્રતા પૈસા ભેરી દેવાથી ક્યારે શાંત નથી થવાની. એટલા માટે મહાત્મા કહે છે કે અપાત્રેષુ અર્થ વ્યય ભસ્મની હુતમિવ. અયોગ્ય વ્યક્તિ ઉપર કરાતો ખર્ચો, એની ઉપર કરાતું ઇન્વેસ્ટમેન્ટ. હવે વ્યક્તિ પાત્ર છે કે અપાત્ર છે ખબર કેવી રીતે પડે? પાત્રતાના 4 પ્રકાર છે, એને આપણે આવતીકાલે જોવા છે કે 4 પ્રકારની પાત્રતા છે. પણ વ્યક્તિને જોતા કેવી રીતે નક્કી કરવું કે આ વ્યક્તિ યોગ્ય છે કે અયોગ્ય છે, આ વ્યક્તિ પાત્ર છે કે અપાત્ર છે, આ વ્યક્તિ ઉચિત છે કે અનુચિત છે, આ વ્યક્તિમાં કેપેબિલિટી છે કે નથી, એ નક્કી કેવી રીતે કરવું? કેવી રીતે અંદાજ લાવવો? કેવી રીતે એને ગેસ કરવું કે આ વ્યક્તિની પાત્રતાને કેવી રીતે નાણવી, કેવી રીતે એનો અંદાજ પ્રાપ્ત કરવો? તો ટૂંકામાં ટૂંકો રસ્તો એ છે કે જે વ્યક્તિના આંખની અંદરમાં શરમનું જલ બચ્યું હોય એ વ્યક્તિને પાત્ર ગણી લેવાની. ભૂલ કર્યા પછી જેની આંખો નમી જાય, માથું નીચે ઝૂકી જાય, માથું ઊંચું કરી ન શકે, અંદરમાંથી પાણી થઈ જાય, 100 વખતે માફી માગે, રડે, આંખમાંથી આંસુ પાડે, ગીડગીડાવે. આ પૂના, અમદાવાદ કે બીજા આવા સ્ટન્ટ કરનારા દીકરા દીકરીઓની જ્યારે પેપરમાં લખે છે ત્યારે એમ લખે છે કે આ લોકોને ચહેરા ઉપર ગુનો કર્યાનો કોઈ અફસોસ જ નથી. જેગુઆર કાર ચલાવનારા તથ્ય પટેલે જ્યારે 9 જણાને ખતમ કરી નાખ્યા ત્યારે રોડ ઉપર જાણે કે બહાદુરી બતાવવા માટે રોડ ઉપર ઉતરી પડે, મારામારી કરવાની અંદરમાં આવી ગયો. પ્રજાએ એને મેથી પાક ખવડાવ્યો, બરોબર ટીપી નાખ્યો અને ઢીબી નાખ્યો. પણ આટલું બધું કર્યા પછી પણ તમને શરમ નથી આવતી કે મેં શું કરી નાખ્યું? 2 યુવા વ્યક્તિની જિંદગી રગડોડી નાખી, ખતમ કરી નાખી. આશાસ્પદ આઈઆઈટીના એન્જિનિયર યુવકો, અને એ લોકોને દુનિયામાંથી વિદાય પમાડી દીધા. એના પિતાજીને એ શોક નથી કે મારા દીકરાએ શું કર્યું, 4 થપ્પડ મારી દેવી જોઈએ કે નાલાયક છે મારો દીકરો, સામેથી લઈ જાઓ એને, સામેથી તમે એને સજા કરો. હું તમને આવતીકાલે ઇન્દોરની અંદરમાં અમે ગયા હતા ચોમાસું કરવા માટે. ત્યાં ઇન્દોરની એક રાણીની જે ઘટના વાંચેલી, ઘટના જોયેલી હતી, એ તમને હું આવતીકાલે બતાવવાનો છું. અને આવતીકાલે પાત્રતા કોને કહેવાય, કેટલા પ્રકારની પાત્રતા છે અને પાત્રતાને કેવી રીતે વિકસિત કરવી એની વાત આપણે આવતીકાલે જાણવી છે. આજે આપણે આ વાતને આગળ વધારીશું કે ભસ્મની હુતમિવ, જેમ રાખની અંદરમાં કરાયેલો આહુતિ, નખાયેલી કોઈ પણ ચીજ નકામી જવાની,
એવી જ રીતે અયોગ્ય વ્યક્તિ ઉપર કરાતો અર્થ વ્યય નકામો છે. અર્થ વ્યય એટલે શક્તિ પણ આવે, તમારું સ્કિલ, હવે તમે એના માટે શક્તિ વાપરી, તમે એના માટે સમય આપ્યો, તમે એને સમજાવવા માટે કલાકોના કલાકો કાઢ્યા, બધું જ કર્યું. કેમ ભગવાન મહાવીર સમજાવી શકતા હતા ને જમાલી અને ગોશાલાને? કેમ પ્રભુએ એનો કેસ હાથમાં જ ન લીધો? પ્રભુને કોઈ રાગ દ્વેષ હતા નહીં. રાગ દ્વેષ હોત તો પરમાત્મા ચંડકોશિકની પાસે પણ ન જાત અને ઇન્દ્રપુતિ ગૌતમનો પણ પ્રતિબોધ ન કરત. પણ પરમાત્માએ જંગલની અંદરમાં રહેલા સિંહ અણગારને સામેથી બોલાવ્યા. પરમાત્મા ચંદનબાલાના આંગણે ગયેલા અને પાછા વળી ગયા. સુરસાને પરમાત્માએ સામેથી ધર્મલાભ કેવડાવ્યા. આ બધું જ પરમાત્મા મહાવીરે જો સામેથી કર્યું તો જમાલી અને ગોશાલાનો ઉદ્ધાર ભગવાન મહાવીરે કેમ ન કર્યો? કેમ એ લોકોને સમજાવવા ન બોલાવ્યા? ભાઈ જરા એકવાર મોકલજો ને, જમાલી અને ગોશાલાને જરા સમજાવી દઈશ. ભગવાન સમજતા હતા કે આ લોકો અભિનિવેશથી ગ્રસ્ત છે. અભિમાનથી ઉત્પન્ન થયેલી અપાત્રતા અલગ છે અને અભિનિવેશથી ઉત્પન્ન થયેલી અપાત્રતા ઓર વધારે અલગ છે. અભિમાનથી ઉત્પન્ન થયેલી અપાત્રતા ચંડકોશિક અને ગૌતમ સ્વામીજીની હતી તો પ્રભુએ દૂર કરી લીધી. પણ જેની પાસે અભિનિવેશ છે, જેને કશું સમજાવવા જેવું નથી. તમને ખબર છે મહાભારતના યુદ્ધની અંદરમાં શ્રી કૃષ્ણ ભગવાને કર્ણને સમજાવ્યા, શ્રી કૃષ્ણ ભગવાને વિદુરજીને સમજાવ્યા, શ્રી કૃષ્ણ ભગવાને ભીષ્મ પિતામાને સમજાવ્યા, શ્રી કૃષ્ણજીએ દુર્યોધન અને ગંધારીને સમજાવ્યા છે. પણ દુર્યોધનને ક્યારે સમજાવવાની કોશિશ નથી કરી. કેમ? સમજતા હતા કે ભાઈ અપાત્ર છે. એકવાર નાણી લીધું કે આ વ્યક્તિને કેવું વ્યર્થ છે. કીધું ને અર્થ વ્યય કેવો છે? નિષ્ફળ છે. ભસ્મની હુતમિવ અપાત્રેષુ અર્થ વ્યય. કેટલું એક નાનકડા સૂત્રની અંદરમાં કેટલો ગંભીર ભાવાર્થ ભરી દીધો. આપણની આંખ ખોલી નાખી કે આપણી આજુબાજુની અંદરમાં કોઈ આવા અપાત્ર વ્યક્તિઓ હોય અને આપણે એની ધારા લાગણીઓથી ખેંચાતા જઈએ, પછી એની સાથે એ આપણા લાગણીનું બ્લેકમેલ કરતા હોય, આપણને ઇમોશનલી બ્લેકમેલ કરતા હોય તો અડકી જવાનું, સોય ઝાટકીને કહી દેવાનું કે તારી સાથે દોસ્તી હવે ખતમ, તારી સાથેના સંબંધો મારા પૂરા, હવે રિલેશન ઉપર આપણે પૂર્ણ વિરામ મૂકી દેવાનું. ઓલો કે હું મરી જઈશ, આમ કરીશ. ભાઈ તારે જે કરવું એ કર, પણ તારી અંદરની જોઈ લીધી અપાત્રતા, તને વારંવાર સમજાવ્યું, વારંવાર મનાવ્યું, વારંવાર એ ચીજ ઉપર તારું ધ્યાન દોર્યું, છતાં પણ તું એ કરવા તૈયાર નથી અને તારી લાઈફ એ જ રેડિયાલ ચાલે છે, રૂટીન લાઈફ ચાલે છે. ઘરમાં દીકરો પૂજા ન કરતો હોય, માતાએ એક વાર કીધું, બે વાર કીધું, પરિવારજનોએ કીધું, પપ્પાએ સમજાવ્યા, વારંવાર સમજાવ્યા. જ્યારે દીકરો સમજવા તૈયાર નથી ત્યારે એના માટે ઉપેક્ષા ભાવના સિવાય બીજો કોઈ જ રસ્તો નથી. ભગવાન કહે છે કે એવા અપાત્ર ઉપર અર્થ વ્યય કરવો એટલે ભસ્મની હુતમ એવા રાખની અંદરમાં આહુતિ નાખવા બરાબર છે. અગ્નિમાં નાખેલી આહુતિ દેવતાઓ સુધી પહોંચે, રાખમાં નાખેલી આહુતિ કોને મળવાની? એના ઘી દૂધ બધા નકામાં જવાના, એ કોઈ પણ કામ નથી લાગવાનું, એનો કોઈ ચીજનો ભલીવાર નથી આવવાનો. તો આજના કાળે જે કદાચ સંબંધોના ક્ષેત્રની અંદરમાં થોડીક અંધાધૂંધી દેખાતી હોય તો એના કેન્દ્રની અંદરમાં એક જ પરિવાર છે કે પાત્રતા પ્રત્યે આંખ મિચામણા શરૂ થયા છે. પાત્રતાને ક્રિએટ કરવાની વાત જ નથી આવતી. સ્કૂલ કોલેજના સિલેબસની અંદરમાં પાત્રતા ક્રિએટ કરવાની વાત જ નથી આવતી અને વગર પાત્રતાએ તમે ભણાવી દીધા, વગર પાત્રતાએ ડિગ્રી લઈ લીધી, વગર પાત્રતાએ બાઇક મળી ગઈ, વગર પાત્રતાએ કાર મળી ગઈ. આ પોર્શે કાર પાત્રતા વગર મળી તો આ વિશાલ અગ્રવાલ બિલ્ડરના દીકરાએ શું કરી બતાવ્યું? 2 જણાની જાન લઈ લીધી, 2 જણાને પરલોકમાં રવાના કરી દીધા અને પિતાજીનું નામ બોલી નાખ્યું. અરે પહેલા પાત્રતા આપો અને પછી જીવનમાં પ્રાપ્તિ કરાવડાવો. એટલે એક વાત સમજી રાખજો, પાત્રતા વગરની પ્રાપ્તિ એ જીવનની અંદરમાં નુકસાન નોતર્યા વગર રહેતી નથી. પહેલા તમે એની પાત્રતા તો નક્કી કરો માતા પિતાને, પછી તમે એને વસ્તુ આપો. મોબાઈલ પણ આપી દીધો, પાત્રતા તો જોઈ નથી. હવે રાતના સમયની અંદરમાં એ મોબાઈલની અંદરમાં કયા દ્રશ્ય જોશે, કયા માતા પિતા જોવા માટે જવાના? મમ્મી પપ્પાનું બેડરૂમ અલગ છે, દીકરા દીકરીઓનો બેડરૂમ અલગ રહેલો છે અને એકાંત અવસ્થા છે, યુવાની છે અને મોબાઈલ હાથની અંદરમાં છે, નેટપેક ભરપર છે અને દુનિયાભરની સાધન સામગ્રી મોબાઈલની અંદરમાં મળી શકે એમ છે. જે ચાહો એવી સિરિયલ, એવી ક્લિપ, એવી વસ્તુઓ, એવી સિરીઝ બધું જ અંદરમાં જોઈ શકે એમ છે. કોણ એને સમજાવવા જશે? આ ઉંમરે કોઈ સમજાવશે કે આવું નહીં જોવાનું, આવું તમારાથી ન જોઈ શકાય,
તમારી જિંદગી બરબાદ કરી નાખશો, ખોટા રસ્તે ચાલી જશો, કાંઈ જ નહીં થાય. એટલે વર્તમાન સમયની અંદરમાં માતા પિતા જે દુઃખી બન્યા છે એનું કારણ એક જ છે કે પાત્રતા પ્રત્યે એ લોકોએ આંખ મીચામણા કર્યા છે, પાત્રતા તરફ જોયું જ નથી, નજરઅંદાજ કરી દીધો છે. અને એના વરવા પરિણામો આજે દરેક ક્ષેત્રની અંદરમાં જોવા માટે મળે છે, દરેક જગ્યામાં જોવા માટે મળે છે. મીઠાઈ ખાતા પહેલા પણ જોવી પડે કે એની પાચન શક્તિ છે કે નથી. તો વસ્તુ આપતા પહેલા કશું ચકાસવાનું નહીં, સીધી વસ્તુ આપી દેવાની. અમારા સાધુ જીવનમાં છે ને અમને પણ પાઠ વગેરે ગુરુ ક્યારે આપે છે? યોગ્યતા જોયા પછી, કે દીક્ષા પર્યાય થયો, મોટા થયા, શાસ્ત્રો ભણવાના પૂરા થઈ ગયા, હવે એને વ્યાખ્યાની પાઠે બેસાડી દો. નો. અને બેસાડ્યા પછી પણ ખબર પડે કે આની અંદરમાં હજી અપાત્રતા છે, તો એને બેન્ડ મૂકીને કે ભાઈ હવે તારે પ્રવચનો નથી કરવાના, બેસી જા ખૂણાની અંદરમાં, ચૂપચાપ બેસી જા, તારે પ્રવચન નથી કરવાના. દીકતી પ્રવચનની દુકાનને બંધ કરાવી દીધી છે વ્યક્તિની અપાત્રતાને જોયા પછી. સાધુ જીવનની અંદરમાં હજી આ બધું છે ને પાત્રતા અપાત્રતાનું ચકાસવાની અંદરમાં આવે છે, પછી જ પદવી મળે, પછી જેને આગમો ભણાવાય, પછી જેને છેદ ગ્રંથો ભણાવાય, ગંભીર શાસ્ત્રો, પછી જેને ઉચ્ચ પદવીઓ મળતી હોય છે. જ્યારે સંસારના ક્ષેત્રમાં આવું કશું જ નથી જોવાતું. અપાત્ર વ્યક્તિ નેતા બની જાય, અપાત્ર વ્યક્તિ મંત્રી બની જાય, અપાત્ર વ્યક્તિ અભિનેતા બની જાય, અપાત્ર વ્યક્તિ કોઈ સત્તાના સ્થાન ઉપર પહોંચી જાય, અપાત્ર વ્યક્તિ એવા ચાવીરૂપ સ્થાન ઉપર બેસી જાય છે. અને પછી પોતાની અપાત્રતા એટલી બધી પ્રગટ કરે કે જેના કારણે નીચે રહેલા સજ્જન જીવો બચારા રીબાતા જાય, પરેશાન થતા જાય. આ કલિયુગની અસર છે કે અયોગ્ય વ્યક્તિઓને ઉત્તમ સ્થાન મળે છે, અને જે યોગ્ય વ્યક્તિ છે, બરોબર આ પદ માટે ફીટ બેસે એવા છે, એ વ્યક્તિ સત્તાથી વંચિત છે. તમને ખબર છે ને પુણ્યપાલ રાજાને જે સપના આવેલા હતા એમાં આ જ બધું મેં બતાવેલું હતું દીપાવલીના પ્રવચનમાં. આવનારી દિવાળીના પ્રવચનમાં પણ સમજાવીશ. પણ મહાત્માએ કેટલી અદ્ભુત વાત બતાવી છે. ભસ્મની હુતમિવ અપાત્રેષુ અર્થ વ્યય. રાખ ઉપર હોમ કરવા બરાબર છે, અયોગ્ય વ્યક્તિ ઉપર તમે તમારી શક્તિનો વ્યય કરો છો. બસ આ પ્રવચન બાબતની બહુ વિચારવા જેવી બાબત છે, કેટલી પ્રેક્ટિકલ છે. મને લાગે છે હમણાં છેલ્લા જેટલા પ્રવચનો છે ને એ તમારા બાલક બાલિકાઓ, યુવા યુવતીઓને એકવાર પ્રેમથી સંભળાવો. બેટા આટલું સાંભળી લે ને, આટલું સાંભળવા જેવું છે. એ ગુરુદેવ એ ગ્રંથ દ્વારા જે સમજાવે છે બેટા સમજવા જેવું છે, તમારી અંદરમાં પાત્રતાને પ્રકટ કરવા જેવી છે. અને એ સાંભળ્યા પછી જો પાત્રતા હશે ને તો સ્વીકારશે, અને પાત્રતા નહીં હોય તો શું કહી દેશે? આવી આ બધી અમને જરૂર નથી, આવી બધી વાતો અમને સંભળાવવાની નહીં, એ તમે સાંભળો, તમારા માટે જરૂરી હશે, અમને આવી કોઈ જરૂરી નથી. તો માની લેવું પડે કે વ્યક્તિમાં અપાત્રતા મોજૂદ છે. હવે એની ઉપર કંઈ બહુ ઝાઝો અર્થ વ્યય, શક્તિનો વ્યય, ધન વ્યય, સામર્થ્યનો વ્યય, ક્ષમતાનો વ્યય એની ઉપર કરવા જેવો નથી. ચલો આ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. નવસારી મુકામે 29 તારીખ સુધી રહ્યા. આવતીકાલથી 30 તારીખે સુરત તરફનો વિહાર શરૂ થવાનો. 30 તારીખે જવાના છીએ નાહરધામ, મરોલી રોડ ઉપર વિહારધામ છે ત્યાં જવાના. 31 તારીખે સચિન વિહારધામ, અને 1 તારીખે સુરતમાં પ્રવેશ કરી ઉધના હરિનગર, અને 2 તારીખથી 2 જૂનથી 7 જૂન જ્યાં મેં લાસ્ટ ચાતુર્માસ કર્યું ત્રિકમનગર શ્રી સંઘની અંદરમાં 7 દિવસનો ત્યાં કાર્યક્રમ છે. 7 દિવસ ત્યાં પ્રવચનમાલા વગેરે ચાલશે. આ આગામી વિહારનો કાર્યક્રમ છે. એ જ મંગલકામના મંગલ ભાવના. જેનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.